મોરબીના હળવદમાં બ્રાહ્મણી નદી પરનો ચેકડેમ તૂટી ગયો છે। 20 વર્ષ જૂનો આ ચેકડેમ તૂટતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મયુરનગર અને ચારધા વચ્ચે આવેલો ચેકડેમ ધરાશાયી થયો છે। નદી બે કાંઠે વહેતી થતા ડેમ તૂટ્યો હોવાનું અનુમાન છે। 2 વર્ષ પહેલા આ ચેકડેમનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું। સમારકામ કરાયું હોવા છતાં પણ આ ચેકડેમ 2 વર્ષ બાદ કઈ રીતે તૂટી ગયો તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અને સ્થાનિકો દ્વારા પણ અહીંયા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। આ સાથે જ જ્યારે ચેકડેમનું સમારકામ કરવામાં આવ્યું ત્યારે તેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ પણ વાપરવામાં આવ્યું હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। મોરબીના હળવદના આ દ્રશ્યો છે કે જ્યાં બ્રાહ્મણી નદી પરનો ચેકડેમ તૂટી ગયો છે। 20 વર્ષ જૂનો આ ચેકડેમ તૂટી જતા સ્થાનિકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।